વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર આપણે પ્રશ્ન 2 અનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અસાઇનમેન્ટનું પ્રશ્ન 2 અનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 2 સુધી સોલ્યુશન કરી ચૂક્યા છીએ. એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ પર જઈને તમે એ વિડીયો જોઈ શકો છો. તો ચેપ્ટર 7 છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 માં આપણે એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો પહેલાં ચેપ્ટર 7માં પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર ક્યાં સુધીની હોય છે? તેમાં આવશે મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર 11 વર્ષથી શરૂ કરીને 18-19 વર્ષ સુધી હોય છે. બીજું છે, તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ગોગરો થાય છે? તેમાં આવશે સ્વરપેટીના સ્નાયુમાં અનિયંત્રિત વૃદ્ધિ થવાને કારણે. ત્રીજું છે, કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? તેમાં આવે છે છોકરાઓમાં સ્વરપેટી કંઠમણી તરીકે ઓળખાય છે. ચોથું છે, થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ કયો છે? તેમાં આવશે ગોઈટર એ થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ છે. પાંચમું છે, લોહ તત્વથી ભરપૂર ખોરાક ક્યાં છે? તેમાં આવશે લીલા પાંદડાવાળા શાકભાજી, સંતરા, માંસ, ગોળ અને આમળામાં. છઠ્ઠું છે, જાતીય અંતઃસ્ત્રાવના નામ આપો. તેમાં આવશે ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. એના પછી સાતમું છે, જાતીય અંતઃસ્ત્રાવો કોના નિયંત્રણમાં હોય છે? તેમાં આવશે જાતીય અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિના નિયંત્રણમાં હોય છે. ચેપ્ટર 8 છે, બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? તેમાં આવશે જ્યારે પદાર્થ પર લાગતા બે બળો સમાન મૂલ્યોના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો તેવી પરિસ્થિતિમાં બે બળોનું પરિણામી બળ શૂન્ય થાય છે. શું ગુરુત્વાકર્ષણ બળ માત્ર પૃથ્વી પર જ લાગી શકે? તેમાં આવશે ના, બ્રહ્માંડનો દરેક પદાર્થ બીજા પદાર્થો પર ગુરુત્વાકર્ષણ બળ લગાવી શકે છે. ત્રીજું છે, સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે? તેમાં આવશે કારણ કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ વસ્તુ સાથે સંપર્કમાં હોય, તેથી સ્નાયુ બળને સંપર્ક બળ કહેવાય છે. ચોથું છે, ઘર્ષણ બળને સંપર્ક બળ કેમ કહે છે? તેમાં આવશે ઘર્ષણ બળ બે સપાટીઓના સંપર્કના લીધે ઉત્પન્ન થાય છે, તેથી ઘર્ષણ બળને સંપર્ક બળ કહે છે. પાંચમું છે, પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? તેમાં આવશે પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અને દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. પ્રશ્ન 6 છે, એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? તેમાં આવશે ઝડપ. પછી 5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 50 N બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૂત્ર લખીશું P બરાબર F/A. અહીંયા Fની જગ્યાએ મૂકીશું 50N એની 10 ઘાત અને નીચે ભાગ્યા 5m² બરાબર. અહીંયા આપણો જવાબ આવશે 10N/m², એટલે આપણો જવાબ આવશે 10Nm-2². એના પછી ચેપ્ટર 9 છે, સરકતું ઘર્ષણ બળ એટલે શું? તેમાં આવશે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતું ઘર્ષણ બળ છે. બીજું છે, લોટન ઘર્ષણ બળ એટલે શું? તેમાં આવશે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ બળ કહે છે. તરલ એટલે શું? તેમાં આવશે જે વહી શકે છે તેને તરલ કહે છે. ચોથું છે, તરલમાં ગતિ કરતી વસ્તુનો આકાર કેવો રાખવામાં આવે છે? તેમાં આવશે ધારારેખીય રાખવામાં આવે છે. ચેપ્ટર 10 છે, એમાં છે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તેમાં આવશે કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. બીજું છે, કંપન એટલે શું? તેમાં આવશે કોઈપણ પદાર્થની આગળ પાછળ અથવા ઉપર નીચે થતી ગતિને કંપન કહે છે. ત્રીજું છે, સ્વરપેટી એટલે શું? તેમાં આવશે મનુષ્યના શરીરના જે ભાગમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ભાગને સ્વરપેટી કહે છે. ચોથું છે, સ્વરતંતુઓ એટલે શું? તેમાં આવશે સ્વરપેટીની આસપાસ ખેંચાયેલા તંતુઓ કે જેમના વડે હવાને પસાર થવા માટે સાંકડી સ્લિટની રચના થાય છે તેમને સ્વરતંતુઓ કહે છે. પાંચમું છે, પુરુષોમાં અને સ્ત્રીઓમાં આવેલ સ્વરતંતુઓની લંબાઈ જણાવો. તેમાં આવશે પુરુષોમાં 20 mm અને સ્ત્રીઓમાં 15 mm. ઘોંઘાટ નિયંત્રણના ભાગરૂપે મોટો અવાજ ઉત્પન્ન કરતા મશીનો ઉપકરણોમાં શું લગાડવું જોઈએ? તેમાં આવશે સાયલેન્સર. એના પછી છે, ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે? તેમાં આવશે હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે. ચેપ્ટર 11 છે, વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તેમાં આવશે ફિલામેન્ટ. બીજું છે, ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય છે? તેમાં આવશે ચુંબકીય સોયનું કોનાવર્તન શરૂ થાય છે. એના પછી છે, ત્રીજું, સાયકલના હેન્ડલ પર કયા દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો એમાં આવશે સાયકલના હેન્ડલ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. એના પછી એલઈડીનું પૂરું નામ લખો. તેમાં આવશે લાઇટ ઇમિટિંગ ડાયોડ. એના પછી ચેપ્ટર 12 છે, પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? તેમાં આવશે પ્રાચીન સમયમાં લોકો વીજળીને ઈશ્વરનો ક્રોપ છે તે સમજી ડરતા હતા. બીજું છે, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી
કોરા વાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે? તો આવશે પ્લાસ્ટિકની બુટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તેમાં ઉત્પન્ન થતા વીજભારને કારણે તે કાગળના ટુકડાને આકર્ષે છે. વીજભારિત પદાર્થ એટલે શું? તો આવશે વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે. ઇલેક્ટ્રોસ્કોપ ઉપયોગ શું છે? તેમાં આવશે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે થાય છે. વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર કયા પ્રકારનો છે? તેમાં આવશે વીજભારિત પ્લાસ્ટિક સ્ટ્રોનો વીજભાર ઋણ હોય છે. ભૂકંપ કેન્દ્રને શું કહે છે? તેમાં આવશે ભૂકંપ કેન્દ્રને એપિસેન્ટર કહે છે. 7મું છે પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા કયું સાધન વપરાય છે? તેમાં આવશે પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા સિસ્મોગ્રાફ વપરાય છે. ચેપ્ટર 13 છે કેવી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય? તેમાં આવશે સમતલ અને ચળકતી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તેમાં આવશે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ તથા વસ્તુના કદ જેવડું મળે છે. એના પછી આગળનું છે ત્રીજો, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે? તેમાં આવશે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. પ્રશ્ન 4 છે એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે છે? તેમાં આવશે એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના અસંખ્ય પ્રતિબિંબો મળે છે. પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે? તેમાં આવશે 2 સમતલ અરીસાનો ઉપયોગ થાય છે. એના પછી 6, કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશી ઉપકરણ છે? તેમાં આવશે ગુણક પ્રતિબિંબો પર. 7મું છે આપની આંખમાં સળીકોષોનું કાર્ય શું છે? તેમાં આવશે આપની આંખમાં સળીકોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.